સાવલી યુવા ભાજપ પ્રમુખના આપઘાત કેસમાં નવો વળાંક, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, પોલીસ સામે ગંભીર આક્ષેપ, ફરિયાદ નોંધાઈ નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાની પરિવારની જાહેરાત। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના યુવા ભાજપના પ્રમુખના આપઘાત મામલે નવો વળાંક આવ્યો છે। સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે અગમ્ય કારણસર પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। મૃતક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલ્લ પરબતસિંહ સોલંકી ના એકમાત્ર પુત્ર અને 2 સંતાનના પિતા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા। મૃતકના પિતાના જણાવ્યા મુજબ થોડાક સમય પહેલા યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને થયેલા વિવાદો અને પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત માનસિક ત્રાસના કારણે તેમના પુત્રએ આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। પરિવારજનોએ ડેસર પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી લીધો હતો। પરિવારની માંગ હતી કે તેમની ફરિયાદ સત્તાવાર રીતે નોંધવામાં આવે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી અંગે ખાતરી આપવામાં આવે। પરિસ્થિતિ તંગ બનતા મૃતકના પિતા અને સમર્થકો સાવલી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં ભારે હોબાળો સર્જાયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા કરી। ડીવાયએસપી દ્વારા મૃતકના પિતાને લેખિતમાં રજૂઆત સ્વીકારી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો। હાલ મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા આવતીકાલે ધંતેજ ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આ સમગ્ર ઘટનાએ સાવલી તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। હવે પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। હા, મારો છોકરો ભાજપ યુવા મોરચાનો પ્રમુખ હતો અને આ ચૂંટણીલક્ષીમાં યશ પટેલ, જયમિત પટેલ અને વનરાજ સોલંકી એની સાથે ઝઘડો કર્યો હતો। ઝઘડામાં પોલીસ સ્ટેશનમાં સામસામે અરજીઓ થઈ હતી। ડેસર પોલીસના બોલાવવાથી મારો બાબો ડેસર પોલીસમાં બી ગયો હતો, હાજર થયો હતો સામેથી। તો ત્યાંના કર્મચારીઓએ એને લોકઅપમાં મૂકી દીધો, કંઈ સાંભળ્યા કર્યા વિના। અને અધિકારી શ્રી કેસી પટેલ સાહેબે તારા વિરુદ્ધમાં 376 દાખલ કરું છું એવું કંઈ એને ડિપ્રેશનમાં લાવ્યો હતો। બીજા અમારા ગામના જે છોકરાઓ છે એમના નામ મેં જાહેરાતમાં લખાયા જ છે, પોલીસની જાહેરાતમાં। અને એ લોકો એને કહેતા પોલીસ અમારી છે, તારું કશું જ ચાલવાનું નથી એવું કંઈ મારા છોકરાને ડિપ્રેશનમાં લાવી દેતા મારો છોકરો આત્મહત્યા કરેલ છે। આ મારા છોકરાના મોત પાછળ પોલીસ અને અમારા ગામના જે છોકરાઓ છે એ જ જવાબદાર છે।